નમસ્કાર, આપ જો રહ્યા છો આપણું શહેર, હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। મહેસાણામાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજો આજે મહેસાણામાં ધામા નાખશે। આગામી તારીખ 15 અને 16 રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતમાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો અમિત ચાવડા, લાખાભાઈ ભરવાડ, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત આલા નેતા પણ મહેસાણામાં આવ્યા છે અને વિવિધ સ્થળે આજે તપાસ કરશે। તો મહેસાણા કોંગ્રેસના સ્થાનિક જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ સહિત પાલિકા પ્રમુખ સ્થળ પસંદગીમાં હાજર રહેશે અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને આ તૈયારીઓના ભાગરૂપે જ કોંગ્રેસ હરકતમાં આવ્યું છે। કોંગ્રેસના દિગ્ગજોના આજે મહેસાણામાં ધામા છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે 15 અને 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવી શકે છે। તો હાલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે અને મહેસાણામાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે। નારાજગી બાદ આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારે આશાબેન પટેલને મનાવવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। આ માટે પરેશ ધાનાણી સહિતના નેતાઓને તેમને મનાવવા માટેની જવાબદારી સોંપાય છે। એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ નેતૃત્વ પણ એક્શનમાં આવ્યું છે અને મિશન મનાવણા શરૂ કરવામાં આવ્યું છે। સમાચારમાં આગળ વધીએ। ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે। જોકે આ સમગ્ર ચર્ચા વચ્ચે ભાજપને બદલે હવે કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરની નારાજગી છે તો બીજી તરફ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે અને હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજનું બેલેન્સિંગ કરવા માટે ભાજપની આ રણનીતિ છે, જેના ભાગરૂપે આશાબહેને રાજીનામું આપ્યું છે। અગાઉ ભાજપ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં રાજકારણમાં શિક્ષિત અને લોકપ્રિય મહિલા તરીકે આશાબેન પટેલ ઉભરી આવ્યા હતા, જેથી લોકસભાની ટિકિટ આપવાની શરતે ભાજપે આશાબેનનું રાજીનામું અપાવ્યું હોય અને તેથી જ આગામી અઠવાડિયે આશાબેન ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। તો આશાબેન પટેલ મામલે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આશા પટેલ પાસે હજુ પણ કોંગ્રેસને આશા છે। તેમણે લખ્યું કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન, રણચંડીના રૂપ સમાન આશાપુરા પર મને હજુ આશા છે। તો વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું આ ટ્વીટ સામે આવ્યું છે અને આશાબેન પટેલ જેઓએ ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, તેમના માટે હજુ પણ કોંગ્રેસને આશા છે અને આ આશા વ્યક્ત થઈ છે પરેશ ધાનાણીના આ ટ્વીટના માધ્યમથી। તેમણે લખ્યું છે કે આશાબેન પટેલ પાસે મને આશા છે, સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન। આ ઉપરાંત તેમણે કહ્યું કે આશાપુરા પર મને હજુ પણ આશા છે। જનાદેશનો ઉલાળ્યો કરીને નવરા થઈ ગયેલા નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારે નીવડે તેવી અપેક્ષા છે। તો પરેશ ધાનાણીએ આ ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટ દ્વારા તેમણે વ્યક્ત કર્યું છે કે હજુ પણ તેમને આશા છે। આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। અને મને આશા છે કે જે રીતે ઊંઝાના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર મતદાતાઓ વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસ ટકાવવા માટે ત્યાંના ધારાસભ્ય શ્રી લોકપ્રતિનિધિ પોતે આપેલા રાજીનામામાં પુનઃવિચાર કરે તો એ એમના માટે પણ યોગ્ય છે અને પ્રજા માટે પણ યોગ્ય છે। તો મિશન 2019 માટે કોંગ્રેસ એક્શનમાં આવી છે અને આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોઈ સમસ્યા સામે ન આવે તે માટે કોંગ્રેસે ખાસ આયોજન કર્યું છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈ પાવર કમિટીની રચના કરશે અને આ કમિટીને તમામ સત્તા સોંપવામાં આવશે।
કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓ સાથે કુલ 8 સભ્યોનો સમાવેશ થશે, જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સમાવેશ કરવામાં આવશે અને આગામી દિવસમાં સત્તાવાર દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કમિટીની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવાર પસંદગીથી લઈને ચૂંટણીની તમામ કામગીરી પર કામ કરાશે. તો 2019ની લોકસભાની ચૂંટણીને જીતવા માટે હાલ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવાય છે. કોંગ્રેસ દ્વારા આ હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવશે, જેમાં 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સિનિયર નેતાઓથી લઈને જુનિયર નેતાઓ એમ તમામનો સમાવેશ કરાયો છે. હાઈ પાવર કમિટીને તમામ સત્તા સોંપવામાં આવશે અને લોકસભાની ચૂંટણી પહેલા આ કમિટીની જાહેરાત કરવામાં આવશે. કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓનો સમાવેશ કરાયો છે. 8 સભ્યોની કમિટી છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થશે. તો ભરતસિંહ સોલંકી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો પણ આ હાઈ પાવર કમિટીમાં સમાવેશ કરવામાં આવશે. તો મિશન 2019 માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગયું છે અને ગુજરાતમાં લોકસભાની 26માંથી વધુમાં વધુ જીતવા માટે, વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટે કોંગ્રેસે હાલ તૈયારીઓ આરંભી દીધી છે. આ હાઈ પાવર કમિટીને તમામ સત્તા સોંપવામાં આવશે અને લોકસભાની ચૂંટણી પહેલા આ કમિટીની જાહેરાત કરવામાં આવશે. હું અને મારા સાથી ધારાસભ્ય મિત્રો આશાબેનના સંપર્કમાં કાલથી છીએ. અમને 100% વિશ્વાસ છે કે આશાબેન ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી છોડશે નહીં. કોંગ્રેસના મોવડી મંડળ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને ઘીના ઠામમાં ઘી પડે એના માટેનો પ્રયત્ન જે આશાબેનના નજીકના વર્તુળના અમે જે ધારાસભ્ય મિત્રો છીએ એ કરીએ છીએ અને 100% અમને વિશ્વાસ છે કે આશાબેન અમારી સાથે લાગણીથી જોડાયેલા છે અને અમારી વાતનો ઇનકાર નહીં કરી શકે. આજ સાંજ સુધીમાં સારું પરિણામ આવે. મિશન 2019 માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તમામ પડકારો છે કોંગ્રેસ સામે, ખાસ કરીને જે એક બાદ એક નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સંગઠન સામે, સંકલન સામે, ત્યારે કોંગ્રેસ હાલ એક્શનમાં આવી ગઈ છે અને હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવશે, જેમાં 8 સભ્યોનો સમાવેશ થશે. કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને હાલ પાર્ટીથી જે નારાજ ચાલી રહ્યા છે તે અલ્પેશ ઠાકોરનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે. તો લોકસભા ચૂંટણી પહેલા કમિટી જાહેર કરવામાં આવશે.